આજે રાજકોટ જેલમાં રહેલા ખેડૂતો અને આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામને મુલાકાત માટે આમ આદમી પાર્ટીના કન્વીનર અને પૂર્વ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી સાથે અમે ત્રણેય ધારાસભ્ય જવાના હતા, પણ અમને રાજકોટના એસપી દેસાઈ સાહેબ અને એમની પૂરી ટીમ દ્વારા અહીંયા અટકાવવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે તમને મુલાકાત માટે પરવાનગી આપવામાં નથી આવી। ત્યારે સવાલ એ થાય છે, અમે ગઈકાલે ત્યાં પરવાનગી માટે એપ્લિકેશન આપી, આજે પણ રાજુભાઈના પિતાશ્રી આવ્યા, એમના નામે એપ્લિકેશન આપીને અમારે મુલાકાત લેવાની, તો મુલાકાત શા કારણે અમને નથી આપવામાં આવી? શું કામ અમને મળવા દેવામાં નથી આવતા? એનો ખુલાસો એમણે કરવો જોઈએ, એમણે લેખિતમાં એમણે આપવું જોઈએ, જે પ્રશાસન દ્વારા કરવામાં નથી આવ્યું। તમે પણ બધા જાણો છો, જેલ વિભાગના નીતિ નિયમો એવા છે, કોઈ પણ કેદી બંધુને અઠવાડિયામાં 2 વખત મુલાકાત આપવી પડે છે। એમાં એમના પરિવારના કોઈ એક સદસ્ય હોય તો એની સાથે બીજા 5 લોકોને મુલાકાત મળી શકે છે। અમે નીતિ નિયમોના આધીન જ પરવાનગી માગી હતી, ઓફિશિયલી મુલાકાત જ માગી હતી, છતાં અમને મુલાકાતની પરવાનગી આપવામાં આવી નથી। અમે જ્યારે મળવા માટે હમણાં નીકળવાના હતા ત્યારે અમને અટકાવી દેવામાં આવ્યા છે, અમને રોકવામાં આવ્યા છે અને જણાવવામાં આવે છે કે જે જેલ સુપ્રિન્ટેન્ડન્ટ છે એ પણ ત્યાં જેલથી કોઈ બહાર નીકળી ગયેલા છે અને આ પ્રકારે પ્રશાસન પર કોઈનું કોઈ દબાણ હશે એટલે અમને મુલાકાત આપવામાં નથી આવી એવી હું માનું છું।